હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણા આ વિડીયોમાં જાણીશું તારીખ 24 માર્ચ 2024ના દિવસે જે ફાગણ માસની પૂર્ણિમા આવે છે ત્યારે હોલિકા દહન સાંજે પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. તે હોલિકા દહન જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 રાશિ હોય છે, જેમાં મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો કયા મંત્રનો જાપ કરે જેથી પરેશાનીમાંથી મળે મુક્તિ, સમસ્યાનું સમાધાન થાય અને જીવનમાં શુભતાની પ્રાપ્તિ થાય, એ માટે કયા મંત્રનો જાપ કરવો. કારણ કે આપણા શાસ્ત્રોમાં જે મંત્ર જાપને ઘણો શક્તિશાળી પરિબળ માનવામાં આવ્યું છે, એમાંય ખાસ કરીને આ વર્ષમાં એક વખત આવતી મોટી પૂર્ણિમા છે, જે ફાગણ માસની પૂર્ણિમા. આ દિવસે જો મંત્ર જાપ કરવામાં આવે તો ઘણો લાભ પ્રાપ્ત થાય છે. ચંદ્રદેવની પૂજા કરીને હોલિકા દહનની પરિક્રમા કરાય છે, દર્શન થાય છે, પૂજન કરાય છે. ત્યારે હોલિકા માતાની સામે રાશિ અનુસાર કયા મંત્રનો જપ કરવો તે જાણીએ. મિત્રો, આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 રાશિ છે. મેષથી લઈને મીન રાશિના જાતકોએ કયા મંત્રનો જાપ કરવો હોલિકા દહનની પૂજા કરતી વખતે, તો આવો જાણીએ. સૌ પ્રથમ આવે છે મેષ રાશિ. આ રાશિના જાતકના સ્વામી ગ્રહ છે મંગળ દેવતા, જે ઉર્જાવાન છે અને ગુચ્છાથી પણ ભરપૂર છે. મેષ રાશિના લોકો હોળીના પર્વના દિવસે ગુલાબી તથા પીળા રંગનો ઉપયોગ અવશ્ય કરે અને આ મંત્ર જપ કરે: ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ કરતા કરતા હોલિકા દહનનું પૂજન કરે તો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ, મારી પરેશાનીમાંથી મને મુક્તિ મળે. આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને આ મંત્ર જપ કરી શકાય છે. ત્યાર પછી છે વૃષભ રાશિ. વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ, જે મોજ, શોક, આનંદ, ઉલ્લાસના સ્વામી પણ છે. શુક્ર ગ્રહની જ્યાં કૃપા હોય ત્યાં જીવનમાં લક્ષ્મીની પણ કૃપા હોય. સાથે સાથે પણ વૃષભ રાશિના જાતકો હોળી ખેલવામાં હલકા નીલા રંગનો ઉપયોગ કરે અને હોલિકા દહન કરતી વખતે ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરે: ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અથવા તો ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ. આ મંત્રનો જપ કરે, લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ઈશ્વરની પ્રાર્થના કરવાની: હે પ્રભુ, અમારું જીવનમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અને સકારાત્મક પ્રભાવ જીવનમાં આવે, એવી પ્રભુને પ્રાર્થના કરવાની. ત્યાર પછી રાશિ છે મિથુન. મિથુન રાશિના જાતકોના સ્વામી ગ્રહ છે બુધ, જે બુદ્ધિ પ્રદાન કરનારા, સૌભાગ્ય દેનારા છે. મિથુન રાશિના જાતકો ગુલાબી રંગ, પીળો રંગ, નારંગી, આસમાની રંગનો આજના દિવસે પ્રયોગ અવશ્ય કરે. ચાહે વસ્ત્ર પહેરે અથવા હોળીના દિવસે રંગ પણ ખેલી શકાય છે. હોલિકા દહનના દિવસે હોલિકા માતાનું પૂજન કરતી વખતે આ મંત્ર અવશ્ય જપે: ઓમ શ્રીમ શ્રીમ ક્લીમ. આ મંત્ર જપવાથી માતા મહાકાળીની કૃપા પ્રાપ્ત થાય છે. હોલિકા માતાની સામે આ મંત્ર જપ કરવાથી માતા મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે. ત્યાર પછી કર્ક રાશિ. કર્ક રાશિ એટલે જેમના સ્વામી ચંદ્રદેવ છે અને આજે પૂર્ણિમા પણ છે. ચંદ્રદેવની પૂજા કર્ક રાશિના જાતકો અવશ્ય કરે અને કર્ક રાશિના જાતકો
આજના દિવસે સફેદ રંગનો અથવા કોઈ પણ લાઇટ કલરનો ઉપયોગ અવશ્ય કરે. ત્યારબાદ હોલિકા માતાની પૂજા કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલે. ઓમ સોમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રમસે નમઃ અથવા તો મા દુર્ગાનો મંત્ર છે ઓમ દૂમ દુર્ગાય નમઃ. આ મંત્રનો જપ કરે, લાભ અવશ્ય પ્રાપ્ત થશે. ત્યાર પછી છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો કે જેમના સ્વામી સ્વયં સૂર્યનારાયણ દેવ છે, અગ્નિ તત્વના પ્રજ્વલિત સ્વામી છે, ત્યારે આ સિંહ રાશિના જાતકો આજના દિવસે ખાસ કરીને લાલ રંગ, નારંગી રંગનો ઉપયોગ અવશ્ય કરે અને ત્યારબાદ હોલિકા દહનનું પૂજન કરતી વખતે ગાયત્રી મંત્ર જાપ કરી શકે છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત અથવા ઓમ નૃસિંહાય નમઃ. આ મંત્ર જાપ કરી શકે છે અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. તેના પ્રભાવને લઈને જીવનમાં શુભ ફળ મળે છે. ત્યાર પછીની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો કે જેમના સ્વામી ગ્રહ છે બુધ, જેનો લીલા રંગ ઉપર પ્રભાવ છે, માટે કન્યા રાશિના જાતકો આજના દિવસે ગુલાબી, પીળા, લીલા વસ્ત્ર ધારણ કરે અને આ જ રંગ હોળીના દિવસે ખેલી શકે છે. આજના દિવસે કન્યા રાશિ ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ કરે. ઓમ નમઃ નારાયણઃ. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો જે શુક્ર ગ્રહના પ્રભાવ હેઠળ છે, સ્વામી શુક્ર છે અને લક્ષ્મીજીની કૃપાવાળા આ જાતકો છે. આજના દિવસે જે સફેદ વસ્ત્ર છે, સોનેરી કલરના વસ્ત્રો છે, એવા વસ્ત્ર ધારણ અવશ્ય કરે અથવા રૂમાલ પાસે રાખે. શુભ કામના માટે સિલ્વર કલરનો પણ ઉપયોગ કરી શકે છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે હોલિકા દહનની પૂજા વખતે આ મંત્ર જપે. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. આ મંત્ર જપવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ કે જે મંગળદેવની રાશિ છે. મંગળદેવ જેના સ્વામી છે, ઉર્જાકારક છે, ગુસ્સાના પણ પ્રધાનકારક છે. મંગળવારના જાતકો ઘણા શક્તિવાળા હોય છે, એમાં કોઈ શંક નથી. મંગળવાળા જાતકો આજના દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ એકવાર અવશ્ય સાંભળે અથવા વાંચે. આ ઉપરાંત ગુલાબી, લાલ વસ્ત્ર ધારણ કરે. હોલિકાના પૂજન વખતે અને બીજા દિવસે હોલી ખેલમાં પણ આ રંગનો થોડોક ઉપયોગ અવશ્ય કરે, લાભ અવશ્ય થશે. આ જ દિવસે હોલિકા દહનની પૂજા કરતી વખતે આ મંત્ર જપે. ઓમ હમ હનુમંતે નમઃ અથવા ઓમ મંગલાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકાય છે. ત્યારબાદ ધનુ રાશિ. ધનુ રાશિ કે જેમના સ્વામી ગ્રહ છે ગુરુ. આ રાશિવાળા કે જે સંત પ્રવૃત્તિના હોય છે, ઘણા સાત્વિક હોય છે, પરંતુ અમુક કામ જીવનમાં એવા કરે છે કે લોકોને ક્યારેક પસ્તાવાનો પણ વારો આવે છે. પરંતુ ધનુ રાશિ તે ભગવાનની કૃપાવાળી રાશિ કહેવાય છે. હંમેશા મુશ્કેલીમાંથી તેઓ બહાર નીકળે છે. આજના દિવસે તેઓ પીળા રંગ, નારંગી રંગના ઉપયોગ અવશ્ય કરે, ચાહે વસ્ત્ર ધારણ કરે અથવા બીજે દિવસે હોલી ખેલમાં તે રંગનો ઉપયોગ કરી શકે છે. ધનુ રાશિના જાતકો કે જે ગુરુ રાશિ છે, શુભ રાશિ છે, સૌભાગ્યશાળી રાશિ છે, તેઓ આજના દિવસે આ મંત્ર અવશ્ય જપે. ઓમ ગુમ ગુરવે નમઃ
અથવા તો ગાયત્રી મંત્ર પણ જપી શકે છે, અથવા તો ઓમ નમો નારાયણાય નમઃ આ મંત્રનો જાપ કરી શકે છે. ત્યારબાદ છે મકર રાશિ. મકર રાશિના જાતકોના સ્વામી ગ્રહ છે ભગવાન શનિદેવ. જ્યાં શનિદેવની કૃપા ત્યાં ભલા કોણ બાકી રહે. મકર રાશિના જાતકો ઘણા ભાગ્યશાળી હોય છે અને આજના દિવસે આ જાતકો આસમાની કલર અથવા નીલા રંગનો ઉપયોગ અવશ્ય કરે. શનિદેવની કૃપા માટે આજના દિવસે આ મંત્ર જપ કરે. હોલિકા દહનની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા તો ઓમ શનેશ્વરાય આ મંત્રનો જાપ અવશ્ય કરે. શનિની રાશિના આ જાતકો ઘણા શાંતિપ્રિય હોય છે. ભગવાનની ભક્તિ કરવી તેમને ગમે છે. માટે હોલિકા દહનમાં ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્ર જપ અવશ્ય જપે. ત્યાર પછીની રાશિ કુંભ રાશિ. આ પણ શનિદેવની પ્રધાન રાશિ છે. શનિદેવ જેમના સ્વામી છે. આ કુંભ રાશિના જાતકો હંમેશા કોઈને કોઈ એવા સાહસ કરતા રહે છે કે જેમાં પાછળથી ક્યારેક પસ્તાવું પણ પડે છે, ક્યારેક લાભ પણ મળે છે. શનિદેવ જેમના રાશિ સ્વામી છે તે આ કુંભ રાશિના જાતકો આજના દિવસે નીલા વસ્ત્રનો પ્રયોગ અવશ્ય કરે. નીલા રંગનો ઉપયોગ હોલી ખેલમાં પણ કરે. આજના દિવસે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે હોલિકા દહન કરતી વખતે, પૂજા કરતી વખતે આ મંત્ર અવશ્ય જપે. ઓમ હરિ નારાયણાય લક્ષ્મી પતયે નમઃ અથવા તો ઓમ એમ હિમ શ્રીમ આ મંત્રનો જાપ કરી શકાય છે. ત્યાર પછી છે મીન રાશિ. મીન રાશિ કે જે ગુરુની રાશિ છે, જલ તત્વ પ્રધાન છે અને પૂર્ણિમા પણ છે. માટે આ રાશિ પણ ઘણી ભાગ્યશાળી છે. પૂર્ણિમાની કૃપાવાળા આ મીન રાશિના જાતકોને હંમેશા માતા પિતાનું સુખ પ્રાપ્ત થાય છે. ગુરુ જેમના સ્વામી હોય તે સૌભાગ્યશાળી તો હોય જ છે અને ભક્તિમય જીવન પણ ગાળે છે. આજના દિવસે આ રાશિના જાતકો પીળા, નારંગી વસ્ત્રોના ઉપયોગ અવશ્ય કરે અને હોલી ખેલમાં આવા રંગનો પણ ઉપયોગ કરે, જેથી શુભતા. હોલિકા દહનની પૂજા કરતી વખતે મીન રાશિના જાતકો ખાસ કરીને આ મંત્ર જપ કરે. ઓમ હિમ ગુરવે નમઃ અથવા તો ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ અથવા તો ઓમ નમો નારાયણાય નમઃ. આ ઉપરાંત સુંદરકાંડનો પાઠ કરે અથવા સાંભળે. હનુમાન ચાલીસાનો પાઠ કરે અથવા સાંભળે. આમ કરવાથી જીવનમાં શુભતા આવશે. તો મિત્રો, આપણે સાંભળ્યું 12 રાશિ અનુસાર જાતકો કયા મંત્રનો જાપ કરવો, કયા રંગના વસ્ત્ર ધારણ કરવા, કયા રંગનો ઉપયોગ કરવો હોલી ખેલમાં, તે પણ જાણ્યું. હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હોલિકા દહન એ આપણા હિન્દુ ધર્મ અનુસાર મોટો તહેવાર છે, જેમાં કહેવાય છે કે હોળીની જ્વાળા જે બાજુ જાય છે તે પ્રમાણે વાતાવરણની આગાહી થાય છે. હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહન આ પૂર્ણિમાનો ઉત્સવ છે, તહેવાર છે. તે ઘણો મહત્વપૂર્ણ છે. આજના દિવસે હોલિકાનું પૂજન કંકુ, ચોખા, કોઈ મીઠી પ્રસાદી, શ્રીફળ, રૂપિયો, પાન, સોપારી આદિથી કરાય છે. આ ઉપરાંત પતાસા, ધાણી છે, ડાળિયા છે, ગોળ છે, તેનો પણ ઉપયોગ કરાય છે. પૂજનમાં ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી જલધારા કરાય છે, પ્રદક્ષિણા કરાય છે. હોળી પ્રગટાવ્યા પછી ભદ્રા રહિત કારણમાં કરાય છે. ભદ્રા એટલે વિષ્ટ. ભદ્રાનો સમય પૂર્ણ થાય પછી હોલિકા દહન સાંજે સંધ્યાકાળે પ્રદોષ કાળમાં કરવું શુભ મનાય છે. આ હોલિકા દહન કહેવાય છે કે તેની જે જ્વાળા છે તે કઈ દિશામાં જાય છે તેના પણ વિવિધ તારણ કઢાય છે કે આ વર્ષ કેવું રહેશે. જેમ કે પૂર્વ દિશા, દક્ષિણ દિશામાં, પશ્ચિમ,
ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરેમાં આ જ્વાળા જાય છે. તો શુભાશુભ પરિણામ શું આવશે? ગરમી, વરસાદ, દુકાળ, રોગશાળો, મોંઘવારી, દુર્ઘટના જેવી શુભાશુભ બનાવો જે તે પ્રાંત વિસ્તારો બાબતે કેટલાક લોકો વર્તારો કરે છે. આ ઉપરાંત કહેવાય છે કે આજે પૂર્ણિમા છે. પૂર્ણિમા રાહુનો પ્રભાવ ઉગ્ર કહેવાય છે, એટલે નબળા મનના હોય છે, નબળા ચંદ્રગ્રહણવાળા હોય છે. તેઓનું મન ઘણું વિચલિત થાય છે. એટલા માટે પણ આજના દિવસે કહેવાય છે કે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ, મહાદેવનું પૂજન અર્ચન કરવું જોઈએ અને હોલિકા દહનની પૂજા કરીને તેની પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ. તેની સાથે તિલક કરવું જોઈએ, તેની રાખનું તિલક કરવું જોઈએ. આમ કરવાથી કહેવાય છે કે નકારાત્મક પ્રભાવવાળી શક્તિ ખત્મ થઈ જાય છે. આમ હોલિકા દહન શુભ અને માંગલિક છે. આજના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. સત્યનારાયણની કૃપા થાય છે. સત્યનારાયણની કથા કરવી, સાંભળવી ઉત્તમ ગણાય છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો જરૂર આપણને પસંદ આવ્યો હશે. તો આપ સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય નારાયણ.